morning, friends. How are you? All well? Okay. ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 6 સ્ટાન્ડર્ડ 11 બરાબર. ચેપ્ટરનું નામ છે કાર્ય ઉર્જા અને પાવર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્ય એટલે શું એ જોયું, બરાબર છે. કયા કેસમાં કાર્ય ધન થાય, ક્યારે કાર્ય ઋણ થાય, ક્યારે કાર્ય શૂન્ય થાય, બરાબર. પછી આપણે એને રિલેટેડ દાખલા ગણ્યા. એક કાર્ય ઉર્જા પ્રમેય જોયું હતું, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ભાઈ ઉર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરી હોય ત્યારે બાહ્ય બળ વડે થતું કાર્ય જે છે એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય, બરાબર. આપણે એક આવું પ્રમેય જોયું હતું. એ જે હતું આપણે ઈ અચલ બળ હતું. કેવું? અચલ બળ, બરાબર. અચલ બળ એટલે કેવું કે જે બળ સમય સાથે અચળ રહેતું, પણ વ્યવહારમાં અચળ બળ વડે જાળવવું એ અઘરું છે. એટલે આપણે જે કાંઈ કનેક્શન છે એ બધા ચલ બળ સાથે છે. અચળ બળ વડે થતું કાર્ય એનું આપણે સૂત્ર ધાર્યું હતું કે ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય કાર્ય ઉર્જા પ્રમેય મુજબ W બરાબર ડેલ્ટા કે. કે જે છે ગતિ ઉર્જા છે, અહીં આમ લખી શકીએ kf માઇનસ ki, અથવા આમે લખી શકાય k2 માઇનસ k1. અને ગતિ ઉર્જા k નું સૂત્ર આપણે લખ્યું હતું 1/2 mv². આને રિલેટેડ આપણે એક બે દાખલા પણ જોયા હતા. એક સ્વાધ્યાયનો દાખલો જોયો હતો કે ભાઈ કાર્ય ધન ક્યારે હોય અને ઋણ ક્યારે હોય. તો એમાં એક જ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે, લગાડેલું બળ અને સ્થાનાંતર કઈ રીતે છે. તમે જે દિશામાં બળ લગાડો છો, જો તમારી પાસે બળો કેટલા હશે એ આપણે 5મા ચેપ્ટરમાં ભણ્યા. એક તમારું બાહ્ય બળ હોય, બરાબર. તો હવે તમે જે લગાડો છો એ તમારું બાહ્ય બળ થયું, તમારે એને જોવાનું છે. એમાં ક્લિયર કટ પૂછ્યું હોય કે ભાઈ બાહ્ય બળ વડે થતું કાર્ય, કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય, કે વજન બળ વડે થતું કાર્ય, કે તણાવ બળ વડે થતું કાર્ય, કે કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય, XYZ. આપણને કયું બળ પૂછ્યું છે એ જોવાનું. અને પછી જોવાનું કે સ્થાનાંતર કઈ બાજુ થાય છે. જો બળની દિશામાં થતું હોય તો θ0 તો કાર્ય ધન. જો લગાડેલા બળ કે આપેલા બળની વિરુદ્ધ દિશામાં થતું હોય તો કાર્ય ઋણ. ક્લિયર થઈ ગયું? ઓકે. આજે આપણે જોવાનું છે ચલ બળ. આજે હતું અચલ બળ હતું, આપણે પહેલા ચલ બળ સમજીએ. ચલ બળ એટલે કેવું કે જે બળ સમય સાથે બદલાતું, જે બળ સમય સાથે બદલાતું હોય, ટૂંકમાં ચલિત બળ છે. ચલિત બળ એટલે બળમાં સતત શું થાય છે? ફેરફાર થાય છે. એ સમજવા માટે આપણે એવું વિચારીએ કે ધારો કે આ એક સ્થાનાંતર છે, આ લગાડેલું બળ છે, બરાબર છે. લગાડેલા બળમાં કોઈ એક ક્ષણે આ પદાર્થનું સ્થાન xi છે. અહીંથી પદાર્થ ઉપર બળ લાગે એટલે એનું સ્થાનાંતર થાય ચલ બળ વડે. અહીંયા પદાર્થ નું ઇનિશિયલ સ્થાન xi હતું, અહીંયા આપણે કહીએ છીએ xf. એટલા ગાળામાં અહીંથી અહીંયા સુધી પદાર્થ ગયો, ઈ જે અહીંથી પદાર્થ જે ગતિ કરીને ગયો ઈ ભાગના નાના નાના ટુકડા લઈ લે, બરાબર. ધ્યાન આપજો. ચલ બળ વડે થતું કાર્ય કઈ રીતે શોધી શકાય? આપણે સંકલનમાં થોડુંક સમજાતા હું કંઈક. આના નાના નાના ટુકડા લઈ લીધા. ક્યાંથી ક્યાં સુધીના? xi થી xf સુધીના, બરાબર. ચાલો, એમાં આપણે કોઈ એક ગાળો લઈ લઈએ. આ ગાળો હું લઈ લઉં. ધારો કે આ ગાળો મેં લીધો, તમારા માટે લંબચોરસ થયો, બરાબર. કઈ ડેલ્ટા x જેટલું, આ ડેલ્ટા x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે જો સૂક્ષ્મ સ્થાનાંતર માટે
બળ F અચળ ગણી શકાય. નાનું સ્થાનાંતર કરવું હોય તો ત્યાં ચલ બળનું કઈ કામ નથી. અતિ સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળ F અચળ ગણી શકાય. તો તે માટે કરવું પડતું કાર્ય આપણે સૂક્ષ્મ ગણી. કરવું પડતું કાર્ય એટલું સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ. લગાડેલું બળ અચળ F ઇન્ટુ ડેલ્ટા એક્સ. એટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે કાર્ય થયું. એ કેટલું થયું તો કે ડેલ્ટા ડબલ્યુ એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે અહીંયા જે બળ લગાડો છો એ અહીંથી આ સ્થાન ઉપર આધાર રાખે છે. તો કે હા, તો કેને આપણે સ્થાનના વિધેય તરીકે દર્શાવી દઈએ. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. એટલું કાર્ય જે છે એ કેટલું થયું તો કે ડેલ્ટા એક્સ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય થયું. તો કે હવે પદાર્થને એક્સ આઈ થી ક્યાં લઈ જવો છે? એક્સ એફ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો નાના સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું ડેલ્ટા W1 પ્લસ ડેલ્ટા W2 પ્લસ અપ ટુ ડેલ્ટા WN. જેટલા નાના પદાર્થ અસંખ્ય ભાગો વિચારી લઈ અને દરેકનો સરવાળો કરીએ તો આ તો આપણને એવું મળે સિગ્મા. અહીંયા xi થી xf સુધીના નાના ભાગો. કુલ કાર્ય ડેલ્ટા W1 W2 તો ડેલ્ટા W એટલે f ઇન્ટુ ડેલ્ટા x. સમગ્ર ગાળા માટે આપણે f તો કેવો છે? અચળ છે. એટલે અહીંયા આમ લખી શકીએ f ઇન્ટુ f નામ લખી શકો fx ઇન્ટુ ડેલ્ટા x. એટલે આ ખરેખર સિગ્મા એટલે એનું સંકલન છે. એટલે આનું ઇન્ટિગ્રેશન થઈ ગયું. આનું ઇન્ટિગ્રેશન થયું એટલે કુલ કાર્ય થઈ ગયું. કુલ કાર્ય અહીંયા આવી જાય સંકલન xi થી xf fx. ત્યારે ડેલ્ટા નો શું થઈ જાય? d. સમજાયું? આ ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર થયું. કેવા? ચલ બળ વડે થતું કાર્ય. એ બળ જે છે એ સ્થાન ઉપર આધારિત છે. એટલે ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર મળી ગયું. જેમ આપણે વિકલનમાં યાદ કરો તમે ડેલ્ટા એક્સ એના છેદમાં ડેલ્ટા ટી લઈ અને આ સમયનો ગાળો અતિ સૂક્ષ્મ લેતા હતા t ટેન્ડ્સ ટુ 0 એટલે આના બરાબર થઈ જતું હતું dx ના છેદમાં dt. તો સેમ એવું વિકલનમાં થાય. વિકલનની અંદર fx ઇન્ટુ ડેલ્ટા એક્સ છે. આના અતિ સૂક્ષ્મ સરવાળો કરીને આમ લઈ લ્યો ને x i બરાબર 1 થી n. તો આમાં બધું નીકળી જાય. એની જગ્યાએ ઇન્ટિગ્રેશન આવી જાય. અહીંયા 1 આવી ગયો, અહીંયા n આવી ગયો. અહીંયા f ઇન્ટુ dx થઈ જાય. આ ડેલ્ટા શેમાં કન્વર્ટ થઈ જાય? d માં. એટલે આ ફેરફાર મોટો હતો અને આ ફેરફાર અતિ સૂક્ષ્મ થઈ ગયો. તો આ ચલ બળ વડે થતા કાર્યનું બાળકો આપણને સૂત્ર મળી ગયું. w બરાબર xi થી xf fx ઇન્ટુ dx. હવે તમને જે સંકલન મળ્યું એટલું મળ્યું. આખે આખું xi થી xf સુધી અહીં સુધીનું કાર્ય મળી. અહીંયા સુધીનું જોતું હોય તો મારે x1 કહી દો અને x2 કહી દો. અહીંયા સુધીનું જોતું હોય તો x1 થી x2 કહી દો. એટલા ગાળાનું મળે, એટલા ગાળાનું મળે. જેટલું જોતું હોય એટલી લિમિટ મારે મૂકી દેવાની. બળ આપ્યું હોય કે ચલિત બળ છે એટલે બળ તમને કીધું હોય કે બળ સમય સાથે આ રીતે બદલાતું હોય છે. dx એનું સંકલન કરી અને આપણે એના વડે થતું કાર્ય છે એ મેળવી શકીએ. બરાબર છે? તો હવે આ તમને અચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર મળી ગયું. એટલું યાદ રાખવાનું છે. w ઇઝ ઇક્વલ ટુ xi થી xf fx ઇન્ટુ dx. બરાબર બાળકો? ચાલો આને હવે આ જે ચલ બળ વડે થતું કાર્ય જોયું. હવે અને આ ચલ બળ વડે કાર્ય થાય એ ગતિ ઉર્જા સાથે કેવો સંબંધ છે એટલે કાર્ય ઉર્જા પ્રમેય એ આપણે જોઈએ. ચાલો
ચાલો, ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય આપણે હવે તારવવાનું છે. ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય એટલે શું? ચાલો, તો અહીંયા આપણે ગતિ ઉર્જાનું સૂત્ર લખીએ છીએ. ગતિ ઉર્જા K is equal to 1/2 mv સ્ક્વેર. ધ્યાન આપજો, બહુ સિમ્પલ છે. આને સમીકરણ 1 કહી દો. ગતિ ઉર્જાનું તો આપણે કાર્ય ઉર્જા પ્રમેય તારવવાનું છે, તો સમીકરણ 1 નું t ની સાપેક્ષે, સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા, સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરો એટલે આવું થશે. dk by dt is equal to 1/2 m નો દળ m નો v માટે ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો અને v નું પાછું શું થશે? વિકલન dv by dt. ઘાત આગળ 2 પછી વધી 1, આ 2 કેન્સલ એટલે આપણને મળ્યું mv into dv by dt. આના બરાબર શું થાય? યાદ કરો, dx by dt is equal to mv dx by dt એટલે a અને dv by dt એટલે a. વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ થઈ ગયો. હવે તો કે dk by dt ધ્યાન આપજો is equal to ma અને v એટલે dx by dt અને ma એટલે f into dx by dt. એટલે આ આપણે જવા દઈએ, તો dk is equal to f into dx થઈ ગયું. આ જે સમીકરણ મળ્યું એને નંબર આપી દો 2. હવે તો કે સમીકરણ 2 નું સંકલન આપણે તો ગતિ ઉર્જાનો ફેરફાર જોઈએ છે. સમીકરણ 2 નું સંકલન કઈ રીતે લેવાનું ભાઈ? તો કે શરૂઆતની ગતિ ઉર્જા જે છે એ આપણે ki કહેશું, અંતિમ ગતિ ઉર્જા કેટલી કહેશું? kf કહેશું. તો એનું સંકલન આપણે જો લેવું હોય તો સમીકરણ 2 નું સંકલન આમ લઈ શકીએ, integration of dk is equal to integration of f into dx. અહીંયા ગતિ ઉર્જા ઇનિશિયલ, અહીંયા ફાઇનલ, અહીંયા સ્થાનાંતર xi, અહીંયા xf. ગતિ ઉર્જાનું સંકલન થશે k પોતાની સાથે પોતે થાય, ki થી kf is equal to fm નું આનું સંકલન x થયું xi થી xf. એટલે કિંમત મૂકો તો અપર લિમિટ પહેલા મૂકવાની, kf minus ki is equal to f into xf minus xi. આના બરાબર શું થયું ભાઈ? તો કે ડેલ્ટા x થયું. આ જે છે ગતિ ઉર્જાનો ફેરફાર થઈ ગયો. શું થયું? kf minus ki is equal to f into delta x. એટલે આ થઈ ગયું કાર્ય. તો આ મળી ગયું w is equal to kf minus ki. અથવા તો આ શું થઈ ગયું? f બરાબર ma લખો તોય ચાલે. તો આના બરાબર થઈ ગયું ડેલ્ટા k. એટલે આ મળી ગયું કાર્ય ઉર્જા પ્રમેય. આ છે ને ન્યૂટનની ગતિના બીજા નિયમ જેવું છે, પણ આ છે ને એ અદિશ સ્વરૂપ છે. કેવું છે? અદિશ સ્વરૂપ. એટલે ગતિ ઉર્જા અદિશ રાશિ છે, જ્યારે f બરાબર ma વાળું જે સ્વરૂપ છે ને એ સદિશ સ્વરૂપ છે. 6.5 સરસ મજાનું ઉદાહરણ છે બાળકો, ધ્યાન આપજો કે રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી ઉપર એક બેન પતરાની પેટી ઢસડે છે. એટલે આ સપાટી છે, આ સપાટી ઉપર બેન પતરાની પેટી ઢસડીને જાય છે. આપણે કેમ ટ્રાવેલિંગ બેગ લઈને જતા હોય એમ પતરાની પેટી ઢસડે છે. તેની 10 મીટર સુધી 100 ન્યૂટનનું બળ લગાડે છે. બરાબર સમજજો, અહીં 10 મીટર સુધી બાહ્ય બળ લાગે છે. F = 100 ન્યૂટનનું બળ લગાડે. બરાબર.
હવે કોઈ પણ વસ્તુ છે તમે કન્ટિન્યુ ખેંચો તો એકવાર થાકવાના તો છો ને, કારણ કે એક તો પતરાની પેટી છે એટલે ઘર્ષણ બળ લાગતું હોય તો કે હા. હવે 100 ન્યૂટનનું બળ 10 મીટર અંતર કાપે ને ત્યાં સુધી લગાડી શકે. ધીમે ધીમે ત્યારબાદ બળની માત્રા થાકની માત્રા વધે એટલે લગાડેલું બળ જે છે રેખીય બળ ઘટીને 50 ન્યૂટન થઈ જાય છે. એટલે આ એફ જે છે હવે કેટલું થઈ ગયું? 50 ન્યૂટન. 50 ન્યૂટન થાય છે અને પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે. એટલે પછીના 10 મીટર સુધી, જો પેલા 10 મીટર સુધી કેટલું બળ હતું? 100 ન્યૂટન. પછીના 10 મીટર સુધી કેટલું હતું? 50 ન્યૂટન. જે ગાળામાં એને પેટીને ઢસડી છે ને, કેટલી? તો કે 20 મીટર ઢસડી, 10 ને 10. ઈ દરમિયાન ઘર્ષણ બળ તો લાગતું જ હતું. અહીંયાનું બાહ્ય બળ વધારે હતું, અહીંયા કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. તો આપણે શું કીધું છે? જો તો લગાડેલા બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ અને સ્થાનાંતર દર્શાવતો ગ્રાફ દોરવાનો છે. આપણે F વર્સિસ X નો ગ્રાફ દોરો. અને બીજું આપણને કીધું છે આ બંને બળો વડે, બરાબર સમજજો, બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. બરાબર. તો પેલા તો ગ્રાફ દોરવાનો છે. આપણે ગ્રાફ દોરીએ. ચાલો, આ છે સ્થાનાંતર, આ છે બળ F. હવે આ બળ F ભેગું છે ને ઘર્ષણ બળ F આવી જાય. એ આપણે નીચેની તરફ લઈ લઈએ. શું કામ? અહીંયા આ ઉગમ બિંદુ O છે. ઘર્ષણ બળ નીચે શું કામ લીધું ભાઈ? તો કે આ બળની વિરુદ્ધ દિશામાં હાજર જ હશે. તો હવે અહીંયા આપણે બે પાર્ટ પાડી નાખીએ. દાખલા તરીકે આ જે છે એ 10 મીટર અંતર છે. અહીંયા કેટલું છે? 20 મીટર અંતર છે. આ અંતર આપણને આપ્યું છે મીટરમાં. બરાબર. ચાલો, હવે આપણે ગ્રાફ દોરવો છે. તો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરો. તો આ બળ ધારો કે અહીંયા 50 ન્યૂટન છે. બરાબર સમજજો. અહીંયા 100 ન્યૂટન છે. આપણને કીધું છે જો કે આ બાહ્ય બળ છે. આ બંને ક્યાં છે? બાહ્ય બળ. 20 મીટર અંતર સુધી ઘર્ષણ બળ તો લાગે જ છે. એ ઘર્ષણ બળ F બરાબર આપણને આપ્યું છે 50 ન્યૂટન. જો તમને ચોખ્ખું કીધું છે કે 50 ન્યૂટનના ઘર્ષણ બળની અસર હેઠળ સ્થાનાંતર અને અંતરનો ઘર્ષણ બળનો ગ્રાફ દોરો. તો આ બાહ્ય બળ હું અહીંથી શરૂ કરું. બરાબર. તો આ બિંદુને A કહી દઉં. અહીંયા 100 ન્યૂટનનું બળ છે. બેન બળ લગાડે સ્થાનાંતર થાય છે. અહીંયા પહોંચ્યા. O A B C અને D. આ ગાળામાં અહીંયા -50 ન્યૂટન, અહીંયા -100 ન્યૂટન. અત્યારે બાહ્ય બળ 100 ન્યૂટન છે ને ઘર્ષણ બળ તો હારે 50 ન્યૂટન તો છે. જો સમજાણું? અહીંયા આ ઘર્ષણ બળ તો છે 50 ન્યૂટન. એટલે આ આપણે અહીંયા પહોંચી ગયા. 100 ન્યૂટન બળ લગાડ્યું. A B C D, અહીંયા નામ આપી દો E, અહીંયા નામ આપું F. બરાબર. હવે બેન થાકી જાય છે. થાકી જાય છે ને એટલે બળની માત્રા ઘટી ગઈ. ઘટી ગઈ ને 50 ન્યૂટન થઈ ગયું. એટલે આમ બળ ઘટ્યું ઘટીને 50 ન્યૂટન. હવે સ્થાનાંતર ત્યાં સુધી કેટલું કરે છે? ઘટતા બળ સાથે 20 મીટર સુધી. જો આપણને કીધું છે. ત્યારબાદ બળની માત્રા વધતા થાકની માત્રા લગાડેલ બળ રેખીય રીતે ઘટે છે. એટલે આ ચલ બળ થઈ ગયું. બળ કન્ટિન્યુ ઘટ્યું. જો 100 ન્યૂટન પછી 90 થયું, 80 થયું ને 50 થઈ ગયું. 50 ન્યૂટન બળ થાય ને ત્યાં સુધીમાં સ્થાનાંતર કેટલું થઈ ગયું? 20. તો અહીંયા ABCD F, અહીંયા કહી દો G, અહીંયા કહી દો H, અને હજી અહીંયા ઘર્ષણ બળ તો લાગે જ છે. અને કહી દો I. આ સમજાણું બાળકો? તો આ જે ઉપરનો ગ્રાફ જે છે ને એ આ કયો થયો ઉપરનો ગ્રાફ? એટલો પોર્શન. જો આ છે એ બાહ્ય બળ વડે થતું કાર્ય થયું. ક્યારે થયું? બાહ્ય બળ વડે થતું કાર્ય. અને આ જે પોર્શન છે ને નીચેનો એ ઘર્ષણ બળ વડે થતું કાર્ય. કેના વડે?
બરાબર. તો આપણે ગ્રાફ દોરી દીધો. ચાલો હવે આપણે કરવાનું શું છે, પહેલું કે બંને બળ વડે 20 મીટર અંતર સુધીમાં કરવું પડતું કાર્ય. તો આપણે પહેલું બાહ્ય બળ વડે થતું કાર્ય. ચાલો તો બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે ગ્રાફ તમે જુઓ અહીં fx આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ બરાબર સમજજો. આપણે આગળ જોઈ ગયા છીએ એ કાર્યનું મૂલ્ય આપે છે. જેમ આપણે જોઈ ગયા હતા વેગ અને સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે, એમ અહીંયા બળ અને સ્થાનાંતર વડે ઘેરાયેલા ગ્રાફનું ક્ષેત્રફળ એ કાર્યનું મૂલ્ય આપે. તો કરેલું કાર્ય બરાબર આ ડબલ્યુ આ બાહ્ય બળ વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ એટલો ભાગ થયો. તો એમાં એક છે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ પ્લસ આ ચતુષ્કોણ પ્લસ આ બે બાજુ સમાંતર છે અને આ બે બાજુ વચ્ચેનું લંબ અંતર છે એ 10 છે. એટલે બરાબર સમલંબ ચતુષ્કોણ. કેવો? સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. એક ક્ષેત્રફળ આ જે છે એ લંબચોરસ થઈ ગયો અને સમલંબ ચતુષ્કોણ કયો થયો? CDHG. હવે ઈ કુલ કાર્ય ગણવું હોય બાહ્ય બળ વડે તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? આ લંબાઈ 10, આ પહોળાઈ 100, એટલે 100 ગુણ્યા 10 પ્લસ સમલંબ ચતુષ્કોણનું સૂત્ર છે 1/2. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2. કૌંસમાં બે સમાંતર બાજુની લંબાઈ એનો સરવાળો. આ કેટલી છે? 100 અને આ કેટલી છે? 50. રેડી? તો સમલંબ ચતુષ્કોણની બાજુનો સરવાળો 100 પ્લસ 50 એને ગુણ્યા બે બાજુ વચ્ચેનું લંબ અંતર ઈ છે 10 મીટર. બરાબર. તો આ કેટલું મળ્યું કાર્ય બાહ્ય બળ વડે? આ 1000 પ્લસ આ કેટલું છે? 150 ભાગ્યા 2 એટલે 75 એને ગુણ્યા 10 એટલે કેટલું મળ્યું? 1750 મીટર. જો એટલું બાહ્ય બળ વડે થતું કાર્ય થયું, સોરી એટલા જૂલ. પરંતુ ફ્રિક્શન તો કન્ટિન્યુ છે જ. તો હવે બીજું ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. તો ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું? તો કે AFIH ચતુષ્કોણ AFIH નું ક્ષેત્રફળ સીધું. એમાં તો ક્યાંય વચ્ચે વળાંક આવતો નથી. આ ફ્રિક્શન વડે કાર્ય થયું. તો એનું ચતુષ્કોણ અહીંથી અહીં સુધીનું અંતર 20 અને બળ કેટલું છે? 50 ન્યૂટન પર. કેવું છે? -50 એટલે ગુણ્યા 20 એટલે આ કેટલું મળ્યું? ઘર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું? 1000 જૂલ. તો હવે તમને પૂછ્યું નથી પણ એમ પૂછે કે પરિણામી કાર્ય કેટલું થાય? તો પરિણામી કાર્ય બરાબર બાહ્ય બળ વડે થતું કાર્ય માઈનસ ઘર્ષણ બળ વડે થતું કાર્ય. 1750 માઈનસ 1000 બરાબર 750 જૂલ. ખરેખર પરિણામી કાર્ય એટલું જ થયું અને એટલા કાર્ય વડે જે સ્થાનાંતર થયું એ તમને એટલું મળ્યું. બરાબર છે. બાકીનું જે વધારાનું કાર્ય જે છે એ ઘર્ષણ બળનો સામનો કરવામાં શું થઈ ગયું? વપરાઈ ગયું. ઓકે બાળકો, ચાલો લખી લ્યો. ચાલો બાળકો, હવે આવે છે ઉદાહરણ 6.6. સમતલ સપાટી પર પ્રારંભિક વેગ આપ્યો છે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતું એક m બરાબર 1 કિલોગ્રામનો પદાર્થ કે બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. એટલે પહેલા ખરબચડો પટ્ટો નહોતો, પછી ખરબચડા પટ્ટામાં ગતિ કરતો કરતો પ્રવેશે છે અને x બરાબર 0.1 મીટર થી આ ઇનિશિયલ થઈ ગયું
અને ફાઇનલ ક્યાં સુધી તો કે 2.1 મીટર 2.01 મીટર સુધી ઈ ખરબચડા પટ્ટામાં ઈ બ્લોક 1 કિલોગ્રામનો બ્લોક એટલા ઇનિશિયલ વેગથી ગતિ કરે છે. તો એમાં અવરોધક બળ જે લાગે છે એ એના સ્થાનાંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. તો આ અવરોધક બળ Fr કીધું બરાબર. Fr is equal to k by x. અવરોધક બળ વિરુદ્ધ દિશામાં એટલે માટે ઋણ આ k અચળાંક છે બરાબર. Fr is equal to -kx થાય. જ્યાં x છે આપણને કીધું છે કે ભાઈ x છે એ 0.1 થી મોટો છે અને 2.01 થી નાનો છે બરાબર. તો k બરાબર આપણને આપી દીધું 0.5 જૂલ અચળાંકની કિંમત. તો પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઊર્જા કેટલી પટ્ટાને પસાર કરી લઈએ પછી અંતિમ ગતિ ઊર્જા કેટલી અને અંતિમ વેગ કેટલો. ઇનિશિયલ વેલોસિટી આપી છે, પદાર્થનું દળ આપ્યું છે. પછી હમણાં આપણે જોયું હતું અહીં ચલ બળ માટે બરાબર સમજજો. ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય. ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય શું હતો તો કે કાર્ય ઊર્જા પ્રમેય તો એવું હતું કે કરેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ અહીંથી xi xf એવું હતું. ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx. તો આ જે છે કરેલું કાર્ય બરાબર શું હતું તો કે ગતિ ઊર્જાનો ફેરફાર. ગતિ ઊર્જાનો ફેરફાર એટલે kf માઈનસ ki. આપણે આ જોઈએ છીએ તો આપણે સૂત્રનો કરતા બનાવો તો kf ઇઝ ઇક્વલ ટુ ki આમ થાય ને અથવા આમ લખો અત્યારે ઇઝ ઇક્વલ ટુ xi થી xf f ઇન્ટુ dx. તો kf ના સૂત્રનો કરતા બનાવો તો kf ઇઝ ઇક્વલ ટુ ki ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય પ્લસ xi થી xf f ઇન્ટુ dx. તો આમાં દરેક પદ જુદી જુદી રીતે મેળવી લઈએ તોય હાલે અને પછી આમાં કિંમત મૂકી દઈએ બરાબર. તો આપણી પાસે ki મળી જશે. જો અહીં ki કેટલું થશે જોજી તો ki ઇઝ ઇક્વલ ટુ 1/2 m vi સ્ક્વેર. તો ki આપણને મળી ગયું 1/2 દળ 1 છે વેગ કેટલો છે 2 નો વર્ગ એટલે 4/2. હાલો પ્રારંભિક ગતિ ઊર્જા મળી ગઈ. પ્રારંભિક ગતિ ઊર્જા આપણને કેટલી મળી ભાઈ 2 જૂલ મળી ગઈ. હવે આ 2 જૂલ મળી ગઈ આ મેળવી લ્યો. હવે તો કે xi થી xf f ઇન્ટુ dx એ આપણને બધી ખબર છે. અહીંયા xi કેટલું છે તો કે 0.1 આ કેટલું છે 2.01 f કેટલું છે તો કે -k ના છેદમાં x ઇન્ટુ dx માઈનસ એમ નામ અહીંયા 0.1 થી 2.01 1/x ઇન્ટુ dx આ k અચળ છે. હવે આપણને ખબર છે બાળકો નો ખબર તો યાદ રાખજો 1/x નું સંકલન થાય ln x. ln બરાબર નેચરલ લોગ છે. આ નેચરલ લોગ ઈ ના આધાર ઉપર નેચરલ લોગ ને સાદા લોગ માં ફેરવવું હોય ને તો ln = 2.303 વડે ગુણવાના અને પછી એનો લોગ જોવાનો 10 ના આધાર ઉપર બરાબર. આ ln છે ને એ નેચરલ લોગ જે છે સાદા લોગ માં ફેરવાઈ ગયું. હમણાં સમજાવું છું. અહીંયા -k એમ ને એની કિંમત મૂકી દઈ આનું સંકલન થશે ln x. ln x એટલે 0.1 થી 2.01 ઇઝ ઇક્વલ ટુ -k એમ એટલે આ ln પહેલા અપર લિમિટ મૂકું તો 2.01 માઈનસ લોઅર લિમિટ મૂકું 0.1. તો અહીંયા આપણને મળ્યું -k. આ લોગ ની અંદર બાદબાકી છે એટલે એનો ગુણોત્તર લેવાનો. બાદબાકી હોય ને તો શું થાય ભાગાકાર અને ગુણાકાર હોય ને તો લોગ નો સરવાળો લઈ શકો બરાબર. એટલે આપણી પાસે એવું મળ્યું -k ln 2.01 ભાગ્યા 0.1 એટલે થશે 20.1. તો આ 20.1 છે ને આપણો x થઈ ગયો. હવે ln ને મારે સાદા લોગમાં ફેરવવા છે તો -k સાદા લોગમાં ફેરવવા માટે 2.303 વડે ગુણી એને ગુણ્યા લોગ 20.1
રેડી? અને આ માઇનસ કે 2.303 એને ગુણ્યા log 20.1 અત્યારે આપણે મોબાઈલમાં જોઈ લઈએ છીએ, બાકી તમે ઉમાં જોઈ શકો છો, બરાબર? તમારી રીતે જોવું હોય તો તમે ઉપયોગ કરી શકો છો log ટેબલનો. અહીંયા આપણે log જોઈ લઈએ છીએ એમનો 20.1 નો log 20.1 આપણને આવશે લગભગ 1.303 એને ગુણ્યા 2.3 કરી નાખો. 1.303 એને ગુણ્યા 2.303 એટલે મળી ગયું 3. એટલે આ તમને મળી ગયું k એને ગુણ્યા 3 એટલે k આપણી પાસે છે 0.5 આપ્યું છે, આ 3 એટલે આ તમને મળ્યું 1.5. આ જે મળ્યું એ તમને મળી ગયું 1.5. આ આખું સંકલન કેટલું હતું? તો કેટલું? ઇન્ટિગ્રેશન ઓફ xi થી xf f into dx is equal to મળી ગયું 3 ગુણ્યા 1.5 મળ્યું. કેવું? પણ કેવા? માઈનસ. આપણે જો ને બળને ઋણ નિશાની લઈ લીધી છે. ઈ 0.5 મળી ગયું. હાલો તો આપણને kf નો મળી જાય. kf is equal to ki કેટલું છે? તો કે 2 જૂલ. આ કેટલું હતું? -1.5. એટલે કેટલું મળી ગયું ભાઈ? અંતિમ ગતિ ઊર્જા મળી ગઈ 0.5 જૂલ. ખબર પડી બાળકો? અંતિમ ગતિ ઊર્જા 0.5 જૂલ મળી. હવે આપણે શોધવાનું છે શું? એ તમે મેળવી લેજો. અંતિમ વેગ શોધવાનો છે તો અહીંયા શું થયું? 1/m vf² is equal to 0.5. તમારે ખાલી vf ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે આ બધી વર્ગમૂળમાં વહી જશે. 0.5 એને ગુણ્યા 2 એના છેદમાં m. તો vf is equal to 1 અને દળ 1 એટલે હાલો મળી ગયું. ચાલો અંતિમ વેગ કેટલો મળ્યો? 1 મીટર પ્રતિ સેકન્ડ. એટલે તમને અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ વેલોસિટી કીધી હતી એ આપણને મળી ગઈ. કેટલી મળી? તો કે અંતિમ વેગ મળ્યો 1 મીટર પ્રતિ સેકન્ડ, અંતિમ ગતિ ઊર્જા મળી 0.5 જૂલ. પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી મળી? 2 જૂલ. ચલ બળોને થતા કાર્યમાં ફ્રિક્શન રહી ગયું, અવરોધક બળ, એના કારણે એટલી ઊર્જા વ્યય પામી. રેડી? ચાલો તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.